તો હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ટાઇફૂન બાવી ક્યાં કેટલો કહેર મચાવી શકે છે, કારણ કે વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે આપ જુઓ બિગ વોલ પર જે પ્રકારે એ આગળ વધી રહ્યું છે તેને જોતા તાઇવાન, ચીન અને જાપાન આ ત્રણ દેશોને સૌથી વધુ અસર કરી શકે છે. એટલે 10મી જુલાઈ અને 11મી જુલાઈના આ ડેટા છે કે જ્યાં સતત વાવાઝોડું જે પ્રકારે આગળ વધી રહ્યું છે, પૂર આવશે, એ સિવાય ભારે પવન, ભૂસ્ખલનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એટલે ત્રણેય દેશો માટે ખૂબ મોટું જોખમ બાવી ટાઇફૂન ઊભું કરી શકે છે. તેની અસર સ્વાભાવિક છે કે અન્ય દેશો પર પણ સર્જાશે, પરંતુ સૌથી વધુ પ્રભાવિત થવાના ચાન્સીસ જાપાન, તાઇવાન અને ચીન ત્રણ દેશોના છે અને 2 દિવસની અંદર આ કહેર મચાવી શકે છે. અત્યારે પણ ચીનમાં ભારે વાવાઝોડું અને વરસાદ છે અને તે વધી શકે છે આ ત્રણેય દેશોમાં. એટલે વધારે ખાના ખરાબી આ ત્રણ દેશમાં જોવા મળી શકે છે, કારણ કે જે ગતિએ તે આગળ વધી રહ્યું છે તે ચિંતાજનક ચોક્કસ છે. તમામ વૈશ્વિક હવામાન ખાતાઓની આને પર નજર છે, કારણ કે કેટલા દેશોને તે અન્ય દેશોને અસર કરે છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ત્યારે હાલ લાગી રહ્યું છે કે આ ત્રણ દેશો ચોક્કસ તેની ચપેટમાં આવી જશે. એટલે આ વાવાઝોડું મોટું કહેર સાબિત થઈ શકે છે. આ તરફ પૂર્વ એશિયાના જે ત્રણ દેશો જોયા તેમાં આ વાવાઝોડું આવનારા સમયમાં મોટો આતંક મચાવી શકે છે, તેના પર નજર ચોક્કસ રહેશે.